નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું રશ્મિકા મારી આ યુટ્યુબ ચેનલ આઇકોન ક્લાસીસમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે જોવાના છે ધોરણ 10 વિષય આઈટી એન્ડ આઈટીએસનું વાર્ષિક પરીક્ષા માટેનું મોડેલ પેપર છે. એ આપણે અહીંયા તૈયાર કરી શકાય એ પ્રમાણનું તૈયાર કરેલું છે. તેનો સમય હોય છે 1 કલાક અને તેના કુલ ગુણ છે 30 માર્ક. તો શરૂઆત કરીશું પ્રશ્ન નંબર 1 થી. નીચેનામાંથી સાચો વિકલ્પ પસંદ કરીને જવાબ લખો. દરેકના 1 ગુણ, ટોટલ 9 માર્ક. અહીં આપણને આ પ્રશ્ન પેપરમાં 9 માર્કના વિકલ્પો આપેલા છે. તો પહેલો જ પ્રશ્ન જોઈએ. આઈટી ઉદ્યોગોમાં કયા પ્રકારના જોખમો આવી શકે છે? એ જૈવિક, બી રાસાયણિક, સી ભૌતિક, ડી એક પણ નહીં. તો તેનો સાચો આન્સર આવશે બી રાસાયણિક. વિકલ્પ નંબર 2 જોઈશું. લિબ્રે ઓફિસ બેઝના નીચેનામાંથી કયા ઓબ્જેક્ટનો ઉપયોગ એક અથવા વધુ ટેબલોમાંથી પુનઃપ્રાપ્ત ડેટાને સુઘડ રીતે દર્શાવવા માટે થાય છે? એ ક્વેરી, બી રિપોર્ટ, સી ફોર્મ, ડી પેનલ. તો તેનો સાચો આન્સર આવશે એ ક્વેરી. પ્રશ્ન નંબર 3 જોઈએ. ક્વેરી રન કરવા માટે નીચેનામાંથી કઈ શોર્ટકટ કી છે? એ F3, બી F4, સી F5, ડી F6. તો તેનો સાચો આન્સર આવશે એ F3. ચોથો વિકલ્પ જોઈશું. લિબ્રે ઓફિસ કેલ્કની રેકોર્ડિંગ ચેન્જીસ ફીચર સ્પ્રેડશીટમાં ખાલી જગ્યા દ્વારા કરાયેલ ફેરફારોને રેકોર્ડ કરવાની વિવિધ રીતો પૂરી પાડે છે. તો એ એક યુઝર, બી અન્ય યુઝર, સી યુઝર, ડી એક અથવા અન્ય યુઝર. તો તેનો સાચો આન્સર આવશે એક અથવા અન્ય યુઝર. પાંચમો વિકલ્પ જોઈએ. લિબ્રે ઓફિસ બેઝનું એક્સટેન્શન ખાલી જગ્યા છે. હવે આપણે આ બધા એક્સટેન્શન જે જોઈ ગયા છે આપણે ચેપ્ટરોમાં, એ બધા આપણે ખાસ યાદ રાખવાના છે, બરાબર? એ .odt, બી .ods, સી .odb, ડી આપેલ પૈકી એક પણ નહીં. તો તેનો સાચો આન્સર આવશે સી .odb. અહીંયા આપણે ડોટ લખવાનું ભૂલવાનું નથી, બરાબર? ડોટ હંમેશા લખવાનો છે. છઠ્ઠો વિકલ્પ જોઈશું. ટેમ્પલેટ્સ ડાયલોગ બોક્સ ખોલવા માટે નીચેનામાંથી કઈ શોર્ટકટ કી છે? એ Ctrl+Alt+N, બી Shift+Ctrl+N, સી Ctrl+Alt+T, કે ડી Shift+Alt+D, ટી. તો તેનો સાચો આન્સર આવશે સી Ctrl+Alt+T. બરાબર? આ 3 કી એક સાથે દબાવતા શું ખુલશે? ટેમ્પલેટ્સ ડાયલોગ બોક્સ ખુલશે. સાતમો વિકલ્પ જોઈશું. અગ્નિ વર્ગીકરણમાં વિદ્યુત સામગ્રી અને સાધનો ખાલી જગ્યા હેઠળ આવે છે. એ વર્ગ એ સામગ્રી, બી વર્ગ સી સામગ્રી, સી વર્ગ બી સામગ્રી, ડી વર્ગ ડી સામગ્રી. તો તેનો સાચો આન્સર આપશે બી વર્ગ સી સામગ્રી. આઠમો વિકલ્પ જોઈશું. પૃષ્ઠના બેકગ્રાઉન્ડમાં ટેક્સ્ટ અથવા ઇમેજ જે ઝાંખી દેખાય છે તેને શું કહેવાય? હવે જે આપણે પેજ હોય, બરાબર, પેજની પાછળ પેલું વોટરમાર્ક લખેલો હોય છે. ધારો કે કોઈ પણ આપણે બુક જોઈએ તો એ પાછળ બુકની અંદર કોણે લખેલી છે અથવા તો કઈ સંસ્થાની છે એનું આખું નામ લખેલું છે, પણ એ કેવું હોય? એકદમ આછું લખેલું હોય. તો તેને શું કહેવાય? તો એ વોટરમાર્ક, બી ટ્રેડમાર્ક, સી કોપીરાઇટ, ડી એમ્બેસિંગ. તો તેનો સાચો આન્સર આવશે એ વોટરમાર્ક. તેને શું કહેવાય? વોટરમાર્ક કહેવાય. હવે વિકલ્પ નંબર ડી જોઈએ. કોન્સોલિડેટનો ઉપયોગ કરતી વખતે ડિફોલ્ટ ફંક્શન ખાલી જગ્યા છે. તો કયું ડિફોલ્ટ ફંક્શન આવશે? એ એવરેજ, બી સમ, સી મેક્સ, ડી કાઉન્ટ. તો તેનો સાચો આન્સર આવશે બી સમ. બરાબર? આ રીતના આપણને વિકલ્પો પૂછાઈ શકે. હવે એવી જ રીતના આપણને અહીંયા ટૂંક જવાબી પ્રશ્નો અને મુદ્દાસર પ્રશ્નો પણ આપેલા જોઈએ. તો પ્રશ્ન નંબર 2 જોઈએ. નીચેના પ્રશ્નોના ઉત્તર ટૂંકમાં લખો. કોઈ પણ 6 લખવાના છે અને દરેકના 2 ગુણ, એટલે ટોટલ 12 માર્ક. એટલે 6 પ્રશ્ન 2-2 માર્કના પૂછ્યા છે. અને આપણને ટોટલ 9 પ્રશ્નો આપેલા છે. એમાંથી આપણે કોઈ પણ 6 જે આપણને આવડે તે આપણે લખી શકીએ. તો શરૂઆત કરીએ. પ્રશ્ન નંબર 1. કાર્યસ્થળ કટોકટી શું છે? તો લખીશું કે કાર્યસ્થળ પર અચાનક થતી એવી પરિસ્થિતિ જેને કારણે કર્મચારીઓની સલામતી, આરોગ્ય અથવા સંપત્તિને જોખમ થાય તેને કાર્યસ્થળ કટોકટી કહેવાય છે. બરાબર? અહીંયા આપણને ચોખ્ખો શબ્દ જ છે કે કટોકટી, એટલે કટોકટીની સમયે જે પરિસ્થિતિ ઊભી થાય તેને કહેવાશે કાર્યસ્થળે કટોકટી. ઉદાહરણ તરીકે આગ, વીજ શોર્ટ સર્કિટ,
અને રાસાયણિક લીકેજ. પ્રશ્ન નંબર 2 જોઈશું, ટેમ્પલેટની વ્યાખ્યા કરો. તો લખીએ, ટેમ્પલેટ શું છે? તો કે ટેમ્પલેટ એ પૂર્વ નિર્ધારિત ડિઝાઇન છે. ફોર્મેટ અને સ્ટાઇલ ધરાવતા દસ્તાવેજને ટેમ્પલેટ કહેવાય છે, જેના આધારે નવું દસ્તાવેજ ઝડપથી બનાવી શકાય છે. આપણે આ ચેપ્ટરની અંદર જોઈ ગયા છે કે ટેમ્પલેટ કોને કહેવાય. હવે પ્રશ્ન નંબર 3 જોઈશું, રિલેટિવ અને એબ્સોલ્યુટ હાઇપરલિંક વચ્ચેનો તફાવત લખો. તો આ પ્રશ્ન બી આપણે જોયો છે આગળ. તો લખીએ, રિલેટિવ હાઇપરલિંક અને એબ્સોલ્યુટ હાઇપરલિંક. તો રિલેટિવ હાઇપરલિંકમાં લખીશું, ફાઇલનું સાપેક્ષ એટલે કે રિલેટિવ સ્થાન બતાવે છે. ફાઇલનું સાપેક્ષ સ્થાન બતાવે છે. જ્યારે એબ્સોલ્યુટ હાઇપરલિંકમાં શું આવશે? તો તે ફાઇલનું સંપૂર્ણ એટલે કે કમ્પ્લીટ સરનામું બતાવે છે, એબ્સોલ્યુટ. બરાબર. પછી રિલેટિવ હાઇપરલિંકમાં આવશે, તે ફાઇલનું સ્થાન બદલાય તો લિંક તૂટી શકે છે. જ્યારે એબ્સોલ્યુટમાં શું હોય? ફિક્સ હોય. ફાઇલનું સ્થાન બદલાય તો લિંક કામ કરતી રહે છે. રિલેટિવ હાઇપરલિંકમાં ટૂંકું એડ્રેસ URL એટલે કે એડ્રેસ હોય છે, જ્યારે એબ્સોલ્યુટમાં પૂરેપૂરું URL હોય છે. રિલેટિવ હાઇપરલિંક એક જ ફોલ્ડરમાં કે વેબસાઇટમાં વધુ ઉપયોગી છે, જ્યારે એબ્સોલ્યુટ હાઇપરલિંક બહારની વેબસાઇટ અથવા અલગ સ્થાન માટે ઉપયોગી છે. હવે પ્રશ્ન નંબર 4 જોઈએ, મેક્રોનો કોઈ પણ એક ફાયદો બતાવો. તો લખીશું, સૌથી પહેલાં તો આપણે મેક્રો શું છે જોઈએ, તેનો ફાયદો જોઈશું. મેક્રોની મદદથી વારંવાર કરવાનું કામ એક ક્લિકમાં ઓટોમેટિક રીતે થઈ જાય છે, તેથી સમય બચે છે. એવી રીતના પ્રશ્ન નંબર 5 જોઈશું, શબ્દોનું વ્યાખ્યાયન આપો. અહીંયા આપણે જુદા જુદા શબ્દો આપેલા છે, 2 શબ્દો, આપણે તેની વ્યાખ્યા લખવાની છે. એમાં પહેલું છે શેરિંગ સ્પ્રેડશીટ. હવે શેરિંગ સ્પ્રેડશીટ શું છે? તો એક જ સ્પ્રેડશીટ પર એકથી વધુ યુઝર એકસાથે કામ કરી શકે તેવી સુવિધા છે. અને બીજું આપેલું છે રેકોર્ડ ચેન્જીસ. હવે રેકોર્ડ ચેન્જીસ શું છે? તો તેમાં સ્પ્રેડશીટમાં થયેલા ફેરફારોને નોંધી શકાય છે, એટલે કે રેકોર્ડ કરી શકાય છે. પ્રશ્ન નંબર 6 જોઈએ, મેમો અને વર્ચર ડેટા પ્રકાર વચ્ચેનો તફાવત કરો. હવે મેમો ડેટા અને વર્ચર ડેટા અહીં આપણે જોઈ ગયા છે આપણે આગળના સ્વાધ્યાયની અંદર આ પ્રશ્ન, કે મેમો ડેટા પ્રકાર શું છે અને વર્ચર ડેટા પ્રકાર શું છે. તો મેમોમાં લખીશું, લાંબો ટેક્સ્ટ સંગ્રહ કરી શકાય છે. મેમો ડેટા પ્રકાર કેવો છે? તેમાં લાંબા જે ટેક્સ્ટ હોય તેને સંગ્રહ કરી શકાય છે. જ્યારે વર્ચર ડેટા એટલે કે ટૂંકો ટેક્સ્ટ સંગ્રહ કરવા માટે વપરાય છે. હવે મેમો ડેટા છે તેમાં અક્ષરોની મર્યાદા વધુ હોય છે. કેમ કે એમાં લાંબો ટેક્સ્ટ સંગ્રહ કરવાનો છે, માટે અક્ષરો પણ કેવા હશે? વધુ હશે. માટે અક્ષરોની મર્યાદા વધુ હોય છે, જ્યારે વર્ચર ડેટામાં અક્ષરોની મર્યાદા ઓછી હોય છે, કેમ કે તેમાં ટૂંકો ડેટા સંગ્રહ કરવાનો છે. હવે મેમો ડેટામાં વિગતવાર માહિતી માટે ઉપયોગી છે. હવે જો આપણને એક જ શબ્દ જો આવડી જાય કે લાંબો ટેક્સ્ટ, તો તેમાં અક્ષરો પણ વધુ હોય અને માહિતી પણ વધુ હોય. હવે એમાં શું આવી શકે? સરનામું હોય, વર્ણન હોય, નિબંધ હોય, એ પ્રકારેનું બધું હોય. તો ત્રીજો પોઈન્ટ જોઈશું, વિગતવાર માહિતી માટે ઉપયોગી છે, જ્યારે વર્ચર ડેટા એ નામ, શહેર, કોડ જેવી માહિતી માટે ઉપયોગી છે. મેમો ડેટામાં ઉદાહરણ જોઈશું, સરનામું અને વર્ણન, જ્યારે વર્ચર ડેટામાં ઉદાહરણ જોઈએ નામ, ફિક્સ નામ અને મોબાઈલ નંબર. એ બધું કેવું હોય? ફિક્સ હોય, ટૂંકો ડેટા. બરાબર. હવે પ્રશ્ન નંબર 7 જોઈએ, ડેટાબેઝમાં ટેબલને સંબંધિત કરવાના કોઈ પણ 2 ફાયદા આપો. અહીંયા આપણે ડેટાબેઝમાં ટેબલને સંબંધિત કરીએ છીએ તો તેના 2 ફાયદા લખવાના છે. તો પહેલું જ છે, ડેટાનું પુનરાવર્તન ઘટે છે, એટલે કે તેનું ડુપ્લિકેશન ઘટે છે. બરાબર. ડબલ ના થઈ શકે તે. ટેબલ વચ્ચે સંબંધ હોવાને કારણે એક જ માહિતી વારંવાર લખવાની જરૂર પડતી નથી. બીજું, ડેટાની ચોકસાઈ અને સુસંગતતા જળવાય છે, એટલે કે ટેબલ વચ્ચેના સંબંધથી ખોટો અથવા અલગ ડેટા, અનાથ એટલે કે અલગ ડેટા થતો અટકે છે, એટલે છૂટો પડી નથી જતો, મતલબ કે બરાબર બધો ડેટા એક જ ટેબલની અંદર સમાઈ શકે. અને આપણે એનાની અંદર એક વખત હેડિંગ લખી દઈએ તો પછી એની નીચે જે એના જે મુદ્દા હોય એ જ આવે. બરાબર. પછી આખો દિવસ હેડિંગ એવું લખવાની જરૂર નથી. માટે પુનરાવર્તન, ડુપ્લિકેશન તેનું ઘટે છે. અને બીજું, તેની ચોકસાઈ અને સુસંગતતા જળવાઈ રહે છે. આ 2 તેના ફાયદા છે. હવે પ્રશ્ન નંબર 8 જોઈએ,
ટેમ્પલેટની કોઈ પણ 2 શ્રેણીઓના નામ લખો. હવે આપણે ટેમ્પલેટની જે 2 શ્રેણીઓ છે તેના નામમાં આવશે, એક દસ્તાવેજ ટેમ્પલેટ અને બીજું પ્રેઝન્ટેશન ટેમ્પલેટ. પ્રશ્ન નંબર 9 જોઈએ. નીચેના શબ્દોને વ્યાખ્યાયિત કરો. ફરીથી આવી જો, પહેલાં હતું શેરિંગ સ્પ્રેડશીટ અને રેકોર્ડ ચેન્જીસ. હવે અહીંયા આપણને આપેલું છે ગોલસીક. હવે ગોલસીક એટલે શું, એ તો આપણને ખબર જ છે કે ચોક્કસ પરિણામ મેળવવા માટે જરૂરી ઇનપુટ કિંમત શોધવાની પદ્ધતિ. એટલે શું? ગોલસીક. શું આવશે? ગોલસીક. એટલે કે તે ચોક્કસ પરિણામ મેળવવા માટે જરૂરી ઇનપુટ કિંમત શોધવાની પદ્ધતિ છે. બીજું જોઈએ, કન્સોલિડેટ ફંક્શન. કન્સોલિડેટ એટલે શું કે બધું જે માહિતી હોય એ બધી શું એક જગ્યાએ એકઠી કરવી, અને કહેવાય કન્સોલિડેટ. તો જોઈએ તેમાં, તે એકથી વધુ ડેટાને એક સાથે જોડીને ગણતરી કરવાનું ફંક્શન છે. આ બધા પ્રશ્નો આપણે આગળ સ્વાધ્યાયમાં જોઈ જ ગયા છે, બરાબર. જો તમારે જોવા હોય અને વિડીયો જોવાનો બાકી હોય તો તે આ ચેનલમાં પ્લેલિસ્ટની અંદર બધા જ વિડીયો આપણે મૂકેલા છે, તમે તે જોઈ શકો છો, બરાબર. તેમાં બધા સ્વાધ્યાયનું સોલ્યુશન છે તથા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પેપર પણ મૂકેલા છે, બરાબર. તો હવે જોઈએ પ્રશ્ન નંબર 3. આગળનું જોઈશું. નીચેના પ્રશ્નોના ઉત્તર સવિસ્તાર લખો. હવે મુદ્દાસર પ્રશ્નો લખવાના આવ્યા છે. કોઈ પણ 3, દરેકના 3 ગુણ, 3 માર્કના પ્રશ્નો છે, બરાબર. અને ટોટલ માર્ક છે 9, એટલે કે 3 માર્કનો એક પ્રશ્ન. અહીંયા આપણને 5 પ્રશ્નો આપેલા છે. આપણને જે આવડે તે 3 લખવાના. તો પહેલું જ જોઈશું, રેફરન્શિયલ ઇન્ટિગ્રિટીને વ્યાખ્યાયિત કરો. હવે રેફરન્શિયલ ઇન્ટિગ્રિટી શું છે તો આપણે તેના વિશેની માહિતી આપવાની, બરાબર. તો જોઈએ, રેફરન્શિયલ ઇન્ટિગ્રિટી એટલે ડેટાબેઝમાં પેરેન્ટ ટેબલ અને ચાઇલ્ડ ટેબલ વચ્ચેના સંબંધને સાચો અને સુસંગત રાખવાની પ્રક્રિયા, બરાબર. તેના દ્વારા ખોટા ડેટાની એન્ટ્રી અટકાવવામાં આવે છે. આ બધા શું છે, એના ફાયદા જોઈએ આપણે. તેના દ્વારા શું થઈ શકે તો કે ખોટા ડેટાની એન્ટ્રી અટકાવી શકાય છે. બીજું છે અનાથ, એટલે કે એકલવાયા, છૂટો પડી ગયેલો ડેટા નો જે રેકોર્ડ બનતા અટકે છે. એટલે છૂટો પડી ગયેલો જે ડેટા હોય તેને આપણે ચકાસી શકીએ છીએ. ત્રીજું, ડેટાની વિશ્વસનીયતા જળવાય છે, બરાબર. આ 3 એના ફાયદા લખ્યા. હવે પ્રશ્ન નંબર 2 જોઈએ. સ્ટેટિક અને ડાયનેમિક રિપોર્ટ વચ્ચે શું તફાવત છે? અહીંયા આપણે તફાવત લખવાનો છે, સ્ટેટિક રિપોર્ટ અને ડાયનેમિક રિપોર્ટ. તો જોઈએ, પહેલો પોઈન્ટ જોઈશું. સ્ટેટિક રિપોર્ટમાં ડેટામાં ફેરફાર થાય ત્યારે રિપોર્ટ બદલાતો નથી. જ્યારે ડાયનેમિક રિપોર્ટમાં શું થાય, ડેટા બદલાય ત્યારે રિપોર્ટ પણ બદલાઈ જાય છે, બરાબર. સ્ટેટિક એટલે કે જે સ્ટેબલ હોય, બરાબર, જો એમાં ફિક્સ થઈ ગયું છે. તો જે ડેટાનો ફેરફાર થાય તો રિપોર્ટ બદલાતો નથી, એક વખત છપાઈ ગયું એ છપાઈ ગયું. જ્યારે ડાયનેમિકમાં ફેરફાર કરી શકાય છે. હવે સ્ટેટિક રિપોર્ટનો ઉપયોગ પ્રિન્ટ અને રેકોર્ડ માટે થાય છે. હવે જે આપણે પ્રિન્ટ કાઢીએ છીએ એ શું, હવે આપણે કાગળની ઝેરોક્સ કાઢી દીધી તો હવે અંદર જે છાપેલ હોય એ જ છપાઈને આવવાનું છે. હવે તો એમાં બદલાવ થઈ શકે નહીં. તો તેનો ઉપયોગ શું છે, પ્રિન્ટ અને રેકોર્ડ માટે થાય છે. હવે ધારો કે આપણે કંઈક રેકોર્ડિંગ કરવું હોય તો આપણે જે બોલ્યા હોય એ જ રેકોર્ડ થઈ જવાનું છે ને, બરાબર. હવે રેકોર્ડ થઈ ગયા પછી તો એને કોઈ બદલી શકવાનું નથી. માટે સ્ટેટિકમાં શું આવશે, પ્રિન્ટ અને રેકોર્ડ. જ્યારે ડાયનેમિકમાં શું આવશે તો કે ડાયનેમિક રિપોર્ટનો ઉપયોગ લાઈવ ડેટા જોવા માટે થાય છે. હવે સ્ટેટિક રિપોર્ટમાં તેને મેન્યુઅલી અપડેટ કરવો પડે છે, જ્યારે ડાયનેમિક રિપોર્ટ તે આપમેળે અપડેટ થઈ જાય છે, બરાબર. આ રીતના આપણે 2 થી 3 મુદ્દા લખવા પડે. 3 માર્કનો છે એટલે ઓછામાં ઓછા 3 મુદ્દા તો લખવા જ પડે. હવે પ્રશ્ન નંબર 3 જોઈશું. ડેટા વિશ્લેષણ શું છે તેના ફાયદાઓ જણાવો. તો આપણે સૌથી પહેલાં તો ડેટા વિશ્લેષણની માહિતી આપવાની છે અને એના ફાયદા લખવાના છે. તો ડેટામાંથી ઉપયોગી માહિતી, પેટર્ન અને નિષ્કર્ષ મેળવવાની પ્રક્રિયાને ડેટા વિશ્લેષણ કહે છે. હવે તેના ફાયદાઓ નીચે મુજબ છે. 1, યોગ્ય અને ઝડપી નિર્ણય લેવો સરળ બને છે. બીજું, ડેટામાં રહેલી ભૂલો શોધી શકાય છે. ત્રીજું, સમય અને ખર્ચમાં બચત થાય છે. આવી રીતના આપણે ડેટા વિશ્લેષણની પહેલાં તો વ્યાખ્યા લખવાની અને તેના ફાયદા જણાવવાના, બરાબર. હવે પ્રશ્ન નંબર 4 જોઈએ. DBMSના ફાયદાઓ જણાવો. તો સૌથી પહેલાં તો DBMS શું છે તો તેનું ફૂલ ફોર્મ આપણને આવડવું જોઈએ. શું આવશે? ડેટાબેઝ મેનેજમેન્ટ
સિસ્ટમ, પછી તેના ફાયદાઓ આપણે લખવાના. બરાબર, 3 માર્કનો પ્રશ્ન છે એટલે આપણે તેની માહિતી થોડીક વધારે જ લખવી પડે. તો જોઈશું DBMS એટલે કે ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ. ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમના ફાયદા નીચે મુજબ છે. પહેલું જ છે કે ડેટાની સુરક્ષા વધે છે. બીજું, ડેટાનું ડુપ્લિકેશન ઘટે છે. ત્રીજું, ડેટા શેર કરવું સરળ બને છે, એટલે કોપી કરીને પેસ્ટ કરી શકાય એ રીતના શેર કરવું સરળ બને છે. ચોથું, ડેટાને ઝડપી એક્સેસ મળી રહે છે. બરાબર, આ રીતના આપણે તેના 4 ફાયદા લખવાના. હવે પ્રશ્ન નંબર 5 જોઈએ. મેક્રોને નામ આપતી વખતે ધ્યાનમાં રાખવાના નિયમોની યાદી બનાવો. તો અહીં આપણને મેક્રોનું પૂછ્યું છે. તો મેક્રોને નામ આપતી વખતે નીચેના નિયમો પાલન કરવા જોઈએ. પહેલું જ છે, એમાં નામમાં સ્પેસ ન હોવી જોઈએ. એક તો પહેલું શું છે કે નામ લખીએ ત્યારે તેમાં સ્પેસ ન હોવી જોઈએ. બીજું, નામ અક્ષર એટલે કે આલ્ફાબેટ અથવા તો અંડરસ્કોર એટલે કે લાઇન ડેશ કરવાની, નીચેની જગ્યાએ નીચેની બાજુ ડેશથી શરૂ થવું જોઈએ. ત્રીજું, ખાસ ચિહ્નો એટલે કે સ્પેશિયલ કેરેક્ટર્સ વાપરવા નહીં. બરાબર, આ રીતના નિયમો ધ્યાનમાં રાખવાના. તો આ જ રીતના આપણે એક પેપર બનાવવાનો પ્રયત્ન કરેલો છે, જે વાર્ષિક પરીક્ષામાં આપણને પ્રશ્નપત્ર પૂછાવાનું છે એ રીતના પેપર કાઢવાનો પ્રયાસ કરેલો છે. બરાબર, તો તમે તેને તૈયાર કરી શકો છો વાર્ષિક પરીક્ષા માટે. અને આવા જ બીજા પેપર જોવા માટે આપણે આવી રીતના વિડીયો બનાવતા રહીશું. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો તેને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો, તેથી આવનારા તમામ વિડીયોની માહિતી તમને તરત જ મળતી રહે. ધન્યવાદ.